તો ગોવામાં લાગેલી આગના ધુમાડા થાઈલેન્ડ સુધી પહોંચ્યા છે। 25 લોકોની મોતની ત્રાળ કઈ દિશામાં ન્યાયની માંગ કરી રહી છે, જોઈએ આ દર્દનાક રિપોર્ટમાં। ડિસેમ્બરના રોજ ભડકી આગ। ગોવા અગ્નિકાંડના ધુમાડા પહોંચ્યા થાઈલેન્ડ। 25 લોકોના મોતની ત્રાળ માંગે ન્યાય। આ ક્રાઇમ સીનના મુખ્ય કિરદાર છે લુથરા બ્રધર્સ, કે જેમને ભારત લાવવાની કવાયત હવે તેજ થઈ છે। ગોવાના બીચ નાઇટ ક્લબમાં આગ લાગ્યાના 5મા દિવસે ક્લબના માલિકો અને ભાઈઓ સૌરભ અને ગૌરવ લુથરાની થાઈલેન્ડમાં ધરપકડ કરવામાં આવી છે। થાઈ પોલીસ સાથે ભાઈઓના ફોટા સામે આવ્યા છે। તેમને હથકડી લગાવેલી છે અને તેમના હાથમાં પાસપોર્ટ છે। ભારતીય અધિકારીઓની એક ટીમ થાઈલેન્ડ જવા રવાના થઈ ગઈ છે અને 24 કલાકની અંદર લુથરા બ્રધર્સને પાછા લાવશે। ભારત પાછા લાવ્યા પછી ગોવા પોલીસ તેમને કસ્ટડીમાં લે તેવી શક્યતા છે। મહત્વનું છે કે બ્રિજ નાઇટ ક્લબમાં 6 ડિસેમ્બરના રોજ આગ લાગવાથી 25 લોકોના મોત થયા હતા। ઘટના પછી બંને ભાઈ ભારત છોડીને થાઈલેન્ડ ભાગી ગયા હતા। બંને ભાઈ પર બિન ઇરાદાપૂર્વકની હત્યા અને બેદરકારીનો કેસ દાખલ કરવામાં આવ્યો છે। ઇન્ટરપોલે ભાઈઓ વિરુદ્ધ બ્લુ કોર્નર નોટિસ જારી કરી હતી। આ બાજુ ગોવા પોલીસે લુથરા બ્રધર્સના પાસપોર્ટ સસ્પેન્ડ કરી નાખ્યા છે। વિદેશ મંત્રાલય અનુસાર પાસપોર્ટ એક્ટ 1967ની કલમ 10A હેઠળ કેન્દ્ર સરકાર અથવા તેના નિયુક્ત અધિકારી કોઈનો પણ પાસપોર્ટ સસ્પેન્ડ કરી શકે છે। જાણવું અને સમજવું એ પણ જરૂરી છે કે જેનો પાસપોર્ટ સસ્પેન્ડ કરવામાં આવે છે તે એ પાસપોર્ટ પર દેશની બહાર જઈ શકતો નથી। જો કે લુથરા બ્રધર્સ પહેલાથી જ દેશ છોડીને ભાગી ગયા છે, તેથી તેમના કેસમાં પાસપોર્ટ અસ્થાયી રૂપે અમાન્ય કરી દેવાયા છે, જેનાથી તેઓ થાઈલેન્ડ છોડીને બીજા દેશમાં ન જઈ શકે। જે પ્રત્યક્ષદર્શી હતા તેમણે શું ખુલાસા આ અગ્નિકાંડ પર કર્યા છે, હવે તે પણ જાણીએ। वो अंदर ही था। वो सारे जितने भी गेस्ट थे वो तो बाहर आ ही गए थे। और बैक साइड में जैसे वो कह रहे कि किचन है, तो उसका मुझे मालूम नहीं। लगभग 12 बजे के आसपास, 11 से 12 के बीच में। सर मैं यहाँ पे आया था 11 बजे। हाँ, लगभग सब कुछ चालू था। देखा तो नहीं, मतलब वो उस टाइम स्टार्ट ही हुई थी। और एक वहाँ पे कोई डीजे के पास कोई लड़का था, उसने पानी का कुछ कंटेनर था, वो बुझाने की कोशिश करी, पर वो बुझा नहीं पाए। फिर एकदम से वो लोग बाहर की तरफ आए। हाँ, मतलब एकदम से भगदड़ हुई। हाँ, हलचल मच गई वहाँ पे, तो सारे बाहर की तरफ ही भागे और एकदम से उसी टाइम आग बढ़ गई। चलो होगा 70-80 बंदा तो होगा, शायद उससे ज्यादा भी हो। जो एंट्री का रोड था वहीं से ही बाहर आए थे सब। हाँ, इमरजेंसी एग्जिट एक ही था वो। हाँ, मैं तो सर जितना जानता हूँ, मैं जहाँ से गया मैं वहीं से बाहर आया और सब लोग वहीं से ही आ रहे थे बाहर। पार्टी चल रही थी, काफी सारे गेस्ट थे अंदर। ગોવા નાઇટ ક્લબ આગના કારણે 25 લોકોના મોત બાદ મોટી કાર્યવાહી સામે આવી છે। મુખ્ય આરોપી લુથરા ભાઈઓની થાઈલેન્ડમાં ધરપકડ કરવામાં આવી છે। તેમને હવે ભારત લઈ આવવામાં આવશે। ગૌરવ લુથરા અને સૌરવ લુથરાના ભારત પ્રત્યાર્પણ માટે તૈયારીઓ શરૂ થઈ ગઈ છે। ગઈકાલે તેમના પાસપોર્ટ સસ્પેન્ડ કરવામાં આવ્યા હતા અને તેમણે આગોતરા જામીન અરજીઓ દાખલ કરી હતી, જેની આજે સુનાવણી થવાની હતી। જો કે થાઈ પોલીસે તે તારીખ પહેલા જ તેમની ધરપકડ કરી લીધી છે। ગોવા નાઇટ ક્લબ આગ કેસમાં મોટી કાર્યવાહી। થાઈલેન્ડમાંથી ઝડપાયા મુખ્ય આરોપી લુથરા બ્રધર્સ। લુથરા બ્રધર્સને ભારત પરત લાવવાની કવાયત।
6 ડિસેમ્બરની રાત્રે ગોવાના જાણીતા બીચ બાય રોમિયો લેન્ડમાં આગ લાગી હતી, જેમાં 25 લોકો મોતને ભેટ્યા હતા। આગ લાગ્યા બાદ બંને ભાઈઓ દેશ છોડીને ભાગી ગયા હતા। તેઓ થાઈલેન્ડની રાજધાની ફુકેટમાં છુપાઈ ગયા હતા। ત્યારબાદ સીબીઆઈએ ઇન્ટરપોલ દ્વારા તેમની સામે બ્લુ કોર્નર નોટિસ જાહેર કરી હતી। થાઈ પોલીસે હવે તેમની અટકાયત કરી છે અને ગોવા પોલીસને જાણ કરી છે। ગોવા પોલીસે બંને આરોપીઓને ભારત પરત લાવવાની प्रक्रिया શરૂ કરી છે। स्टैम्पेड हुआ था यहाँ पे एग्जिट के पास, तो वो थोड़े 3-4 मिनट्स का ही था, फिर 2 मिनट के लिए फ्लेम रुकी थी एंड मैं तो उस टाइम कॉन्शियस तो नहीं हो पा रही थी। जब स्टैम्पेड हुआ तो मैंने होश खो दिया था, तो माय हस्बैंड जस्ट पुल्ड मी आउट एंड हम बाहर निकले। जैसे ही हम लोग अपने हॉस्टल पहुंचे तो हमने देखा वहाँ पे कि धुआं काफी ज्यादा आ रहा है एंड वहाँ कुछ रेडिश ह्यू भी था, तो हम यहाँ पता करने हैं कि क्या हुआ है। एक्चुअली वी वर प्लानिंग टू कम एंड पार्टी हियर एट yesterday night. Same hotel. Yes, but then we got to know that a big fire has taken place out here, so we didn't go. No, we didn't purchase the ticket. Planning. We were planning to come here. Yes. If any special show is there? I think there was a DJ party yesterday. I don't know much about it. Yeah, actually क्या हुआ कि we are from Delhi. Okay. तो फिर the moment we came here, so we thought कि why there is a pollution here, because we are used to of seeing smoke everywhere. So we thought it's not normal. So after some time we got to know कि there has been a fire. So we thought कि actually we got lucky because our cab driver was late, or else we would be here. Okay. फिर आपका प्लान था कि आज क्लब में जाने के लिए रात को? हाँ, because it was only around 240 meters from our hostels. Okay. So आया है ना, मेरा भतीजा है, बड़ा भाई का लड़का है, लोग दोनों, तो इसको देखने के लिए आया ना। क्या हुआ? वो होटल में रहता था ना, रात को इंसिडेंट हुआ उसमें? हाँ, रात को ही है या मर गया? मर गया, दोनों मर गया। क्या 3 मरा। होटल में किचन में काम करता था ये लोग। तो उस होटल में? हाँ। आपको कब मतलब मालूम पड़ा? मेरे को तो सुबह पता चला। ये कहाँ के थे दोनों? हम लोग गाँव का ही था, झारखंड गोविंदपुर फतेहपुर है। और कितने साल से काम कर रहे थे इधर? पहले था, लेकिन अभी फिलहाल 6 महीने 7 महीने हो रहा है इधर आया है। लेकिन वही होटल में ऑटोमेटिक काम कर रहा था। कितनी उम्र थी उनकी? उम्र एक का बड़ा का होगा वही 20 और छोटा का 18 साल। दोनों झारखंड के दो भाई थे? ओ भाई, मेरा भतीजा लगता है ना। और दोनों? हाँ, दोनों अपना खुद सगा, एक माँ का सगा भाई। एक दो मर गए? दोनों मर गए। आपको कब मालूम पड़ा? मेरे को सुबह पता चला। किसने बताया? वो एक भाई ने बताया, भतीजा लोग है ना, फिर इसे का वो बड़ा भाई, वो बड़ा लड़का का वो भाई है, उसको भतीजा ही लगता है अपना दोनों। अभी क्या बोला है पुलिस ने? अभी तो कुछ नहीं बोला, आएगा ओनर लोग तो कुछ बात करेंगे लोग। हम लोग का आ रहा है भैया लोग का, उसके बाद कुछ बात करेंगे। मालूम पड़ेगा। हाँ, अभी भैया लोग आ रहे हैं ना, फिर इधर फैमिली आ रही है? बिहारी नहीं, झारखंड में। फैमिली आ रही है? नहीं, फैमिली नहीं, गांव का दोस्त लोग और है ना, ये लोग सब आ रहे हैं ना। आएगा उसके बाद बात करेंगे। फिर 3 है ना, जैसे बगल हम लोग का 2 भाई, मतलब हम, मेरा भतीजा 2 है, फिर एक बगल वाला एक है, वो एक है, 2 है एक ही जगह का। आप ही वहीं पे थे? नहीं, हम लोग किधर रहते? तो तीनों मर गए? हाँ, 3 मर। તો 6 ડિસેમ્બરની રાત્રે ગોવાના આ જાણીતા ક્લબમાં આગ લાગી હતી। ત્યારબાદ આ લુથરા બ્રધર્સ દેશ છોડીને ભાગી ગયા હતા। હવે સીબીઆઈ આ કેસમાં કઈ દિશામાં કાર્યવાહી કરી રહી છે, જોઈએ આ રિપોર્ટમાં। લુથરા બંધુઓએ 7 ડિસેમ્બરના રોજ સવારે 1:17 વાગે થાઈલેન્ડ માટે ઇન્ડિગો ફ્લાઇટ બુક કરાવી હતી। તેમણે દિલ્હીની કોર્ટમાં આગોતરા જામીન અરજી પણ દાખલ કરી હતી, જેને ફગાવી દેવામાં આવી હતી। તેમના કેસનો બચાવ કરતા તેમના વકીલે કોર્ટને જણાવ્યું હતું કે તેઓ દેશ છોડીને ભાગી ગયા નથી, પરંતુ વ્યવસાયિક યાત્રા માટે થાઈલેન્ડ ગયા હતા અને તેમની ફ્લાઇટ પહેલાથી બુક કરવામાં આવી હતી।
વકીલે એવી પણ દલીલ કરી હતી કે તેઓ નાઇટ ક્લબના માલિક નથી પરંતુ તેના સંચાલક છે. तो मेरे हैं 3 सालियाँ, ये गए थे और छोटा भाई गया था, ये टोटल 4 गए थे. तो इसमें से जो है कि चारों के चारों जो है, एक तो बच गई है. अगर ये बची है तो कुछ ना कुछ हमारे लिए अच्छा ही हुआ है कि हमें पता लग चुका है, नहीं तो हमें पता नहीं लगता इन बारे में. तो मेरी जो ये अभी है, ये छोटी साली है जो बच के आई है. बाकी मेरे 3 सालियाँ मर गई और मेरा छोटा भाई मर गया है. और वहाँ हमें सुबह पता लगा, जैसे ही 4:30 और 5 के बीच में पता लगा. तो जैसे ही हमें पता लगा, हम सुबह की फ्लाइट के लिए हुए. मेरे भांजा है जो सक्षम, उसने फ्लाइट की बुकिंग कराई. तो बहुत नया करते करते बहुत बड़ी मुश्किल से हमें जाना होगा. इस वजह से उनको लेने, तो हमें टिकट कंफर्म हो चुकी थी. फिर हम वहाँ पहुँचे अराउंड 12:30 12:15 के आसपास. तो हम वहाँ माहौल, सीधे हम एयरपोर्ट से सीधे हॉस्पिटल गए. तो वहाँ का माहौल बिल्कुल ही ऐसा दर्दनाक टाइप का था जो हम बता नहीं सकते. कि लाशें में से बदबू आ रही थी और इतनी गंदी स्मेल आ रही थी और खुलेआम रात से रखी हुई थी. ઉત્તર ગોવા જિલ્લા વહીવટીતંત્રએ નાઇટ ક્લબ, હોટલ અને અન્ય પ્રવાસીઓની હાજરીવાળા વિસ્તારોમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મૂક્યો છે. નાઇટ ક્લબમાં આગ ઇલેક્ટ્રિક ફટાકડાના કારણે જ લાગી હતી. લુથરા બ્રધર્સની જામીન અરજી પર દિલ્હીની રોહિણી કોર્ટમાં સુનાવણી થશે. ગોવા પોલીસે લુથરા બ્રધર્સના પાસપોર્ટ સસ્પેન્ડ કરી નાખ્યા છે. વિદેશ મંત્રાલય અનુસાર પાસપોર્ટ અધિનિયમ 1967ની કલમ 10A હેઠળ કેન્દ્ર સરકાર અથવા તેના નિયુક્ત અધિકારી પાસપોર્ટ સસ્પેન્ડ કરી શકે છે. ગોવા પોલીસનું શું કહેવું છે હવે તે પણ સાંભળીએ. जो हम लोग को डायरेक्शंस मिली डीजी सर, सब लोग हम लोग स्पॉट पे गए और जो हमें एक्शन लेना है अपनी तरफ से 100% करने की सोच रहे हैं. कि एक तो एक बहुत ही दर्दनाक हादसा था जिसमें 25 लोगों की डेथ हुई. उन सब की बॉडीज़ को आइडेंटिफाई करना, रिलेटिव्स को देना, पोस्टमार्टम करवाना, टाइमली हैंडओवर करना. उसके साथ साथ ही हम लोगों ने इन्वेस्टिगेशन में किसी भी चीज़ को छोड़ा नहीं है. जो भी अक्यूज हैं उनको उसी समय इमीडिएटली 4 जो मैनेजमेंट था उनको अरेस्ट किया गया. और साथ ही जो ओनर्स के खिलाफ हमने त्वरित कार्रवाई करी. LOCs खोले गए. CBI और इंटरपोल की मदद से अभी उनके खिलाफ एक्शन लिया जा रहा है. और जिनका भी कोई भी नेग्लिजेंट एक्ट है उसमें हम लोग पूरी कोशिश कर रहे हैं कि उनको भी अरेस्ट करें और जिससे कि जस्टिस हो. आज जो लास्ट उनका पता चला था कि वो अभी फुकेट में थे, जिसके लिए हम लोग ने कार्रवाई की थी. दिल्ली में हमारी टीम्स है. अभी इट्स जस्ट पार्ट ऑफ इन्वेस्टिगेशन, तो मैं ज़्यादा डिटेल्स नहीं दे पाऊँगी. बट वी आर आफ्टर दैट. उसके लिए हम लोग ने इंतजाम कर रहे हैं. जैसे कि आपने देखा होगा पिछले कुछ दिनों से शाम की फुट पेट्रोलिंग, नाकाबंदी, टूरिस्ट को गाइडलाइंस देना, एडवाइजरी, बार ओनर्स और नाइट क्लब्स, रेस्टोरेंट को भी हम लोग की तरफ से गाइडलाइंस इशू हो रही है जिससे कि ऐसा कोई भी नेग्लिजेंट एक्ट आगे ना हो. वो पार्ट ऑफ इन्वेस्टिगेशन है कि अभी फायर से भी रिपोर्ट आनी है. FSL की टीम ने विजिट की है. जो भी वो रिपोर्ट देंगे उसके आधार पे हम लोग करेंगे. 21 डेड बॉडीज को हैंडओवर किया जा चुका है. बाकी 2 का अभी चल रहा है. उनकी भी फैमिली आ गई है, उनको हैंडओवर हो जाएंगे. 2 लोग की रिलेटिव्स कल आएंगे तो उनका कल हो जाएगा. લુથરા બ્રધર્સે બુધવારે દિલ્હીની રોહિણી કોર્ટમાં અગ્રીમ જામીન અરજી લગાવી હતી, જેના પર ગઈકાલે સુનાવણી થઈ. આરોપીઓએ પોતાના વકીલ મારફતે કોર્ટમાં દલીલ કરી હતી કે તેઓ કામ સંબંધિત કારણોસર થાઈલેન્ડ ગયા હતા અને હવે ભારત પાછા ફરવા માંગે છે. બંને ભાઈઓએ અગ્રીમ જામીનની માંગ કરતા કહ્યું કે ભારત પહોંચવા પર અમારી ધરપકડ કરવામાં આવી શકે છે. દિલ્હી પોલીસે કોર્ટમાં જણાવ્યું કે ગોવાની એક અદાલતે તેમના વિરુદ્ધ પહેલાથી જ બિનજામીનપાત્ર વોરંટ જારી કરી દીધું હતું. Basically, it was not a bail application, regular bail application. It was a temporary transit anticipatory bail through which they had asked for that I should be protected and I will be going to Goa and I will submit to their jurisdiction. On this aspect, they have argued extensively and this argument has been made by their counsel as well as Mr. Mukherjee and me. And we have argued and we have submitted before the court that this application is not maintainable here. He should go
and submit before the jurisdiction of Goa High Court or Goa Court. So it was his mere apprehension. We have shown that till date many other persons have also been arrested and nobody has made any allegation nor any such incident has taken place. उनको टास्क दिया गया है कि वी हैव टू इंस्पेक्ट मोस्ट ऑफ द क्लब्स व्हिच आर देयर इन बादेस तालुका। उनका जो मैकेनिज्म्स है, फायर सेफ्टी हो गया, जो एनएससीज रहता है, स्ट्रक्चरल स्टेबिलिटी हो गया, सो वो सब इंस्पेक्शन रिपोर्ट करने के बाद हम कलेक्टर को सबमिट करने वाले हैं। ગોવા નાઇટ ક્લબ ઘટનાની તપાસ મુખ્યમંત્રી પ્રમોદ સાવંત દ્વારા રચાયેલી 3 સભ્યોની તપાસ ટીમ દ્વારા કરવામાં આવી રહી છે। ગોવા પોલીસે અત્યાર સુધીમાં આ કેસમાં 6 લોકોની ધરપકડ કરી છે, જેમાં ક્લબના ચીફ મેનેજર રાજીવ મોડક, મેનેજર વિવેક સિંહ, બાર મેનેજર રાજવીર સિંઘાનિયા અને ગેટ મેનેજર પ્રિયાંશુ ઠાકુરનો સમાવેશ થાય છે। 2 કર્મચારીઓ ભરત કોહલી અને અજય ગુપ્તાની દિલ્હીથી ધરપકડ કરવામાં આવી હતી। અજય ગુપ્તાને ગોવા પોલીસે ટ્રાન્ઝિટ રિમાન્ડ પર લીધા હતા અને अन्य આરોપીઓ 6 દિવસ માટે કસ્ટડીમાં છે। હવે મુખ્ય આરોપી એવા લુથરા બ્રધર્સને ભારત લવાયા બાદ તેઓની પૂછપરછમાં અગ્નિકાંડને લગતા મોટા ખુલાસા થાય તેવી પૂરેપૂરી શક્યતા છે। गोवा में ट्रैजिक फायर इंसिडेंट के बाद हमने 6 लोगों को अरेस्ट किया, 3 लोगों को सस्पेंड किया और उसकी इन्वेस्टिगेशन फास्ट ट्रैक तरह से हम चला रहे थे। जो एक्चुअल क्लब के ओनर 3 लोग थे उसमें से एक को दिल्ली में ही अरेस्ट किया। उसके बाद यानी तुरंत उसी दिन भागने वाले उसके जो 2 ओनर थे, इसके लिए हमने उसी दिन एलओसी खोली और रीजनल पासपोर्ट ऑफिस को पासपोर्ट कैंसिलेशन के लिए कहा। हमारी गोवा पुलिस की पूरी टीम और गवर्नमेंट ऑफ इंडिया की सभी सेंट्रल एजेंसीज, हमने जब सेंट्रल एजेंसीज को रिक्वेस्ट किया, मैंने खुद होके होम मिनिस्टर, मिनिस्ट्री ऑफ एक्सटर्नल अफेयर्स, इनको रिक्वेस्ट करने के बाद उनके हेल्प से उनको आज सुबह सुबह थाईलैंड यहाँ पे डिटेन किया है। मैं सही में यानी विद इन द 4 days इस तरह के जो इंटरनेशनल लेवल पे जो कोई भागता है उनको फास्ट ट्रैक तरीके से उनको डिटेन करने की पहली बार इस तरह से उनको डिटेन किया है। हमारी गोवा की टीम और सेंट्रल एजेंसीज के टीम के द्वारा यानी वहां से जो डिटेन किए दोनों जो क्लब ओनर्स हैं उनको वो गोवा में लाएंगे। जो मैंने खुद होके कहा था कि उनको जितना जल्दी हो सके उतना जल्दी हम बिहाइंड द बार्स उनको डालेंगे और इसीलिए उनको बहुत ही जल्दी हम गोवा में लेके आएंगे और इनके खिलाफ जो सख्त कार्रवाई जो कानून की तरफ से करना है वो सख्त कार्रवाई करेंगे। यानी आज भी हम कहते हैं कि मैं फास्ट ट्रैक तरीके से इस तरह से पुलिस और सेंट्रल गवर्नमेंट की टीम ने काम किया है। मैं बहुत ही आभार व्यक्त करता हूं कि गवर्नमेंट ऑफ इंडिया की सभी एजेंसीज की उनके सहकार्य से इट इज पॉसिबल हुआ। ગોવા સરકારે સોમવારે આ દુર્ઘટનાની તપાસ માટે 4 સભ્યોની મેજિસ્ટ્રીયલ તપાસ સમિતિ બનાવી છે। ગોવા સરકારે નાઇટ ક્લબ, રેસ્ટોરન્ટ, બાર અને ઇવેન્ટ વેન્યુ માટે નવી એડવાઇઝરી જાહેર કરી છે। આ તરફ જમીનના અસલી માલિક પ્રદીપ ઘાડી અમોનકરે ન્યૂઝ એજન્સી પીટીઆઈને જણાવ્યું હતું કે ક્લબ મીઠાના ખેતરો પર ગેરકાયદેસર રીતે બનાવવામાં આવ્યું હતું। આ મામલો 20 વર્ષથી કોર્ટમાં ચાલી રહ્યો હતો, ત્યારે હવે જોવું એ રહ્યું કે આ કેસમાં વધુ કેટલી અપડેટ્સ સામે આવે છે। બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ।